હેલો માય યુટ્યુબ ફેમિલી, હું આવી ગયો છું પાછો એક નવો વિડીયો લઈને. તો આપણે જોઈએ, ચાલો. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઇન્ડોર વિભાગમાં. તો ઇન્ડોર વિભાગમાં આવીને આપણે પહેલા તો લેશું પેશન્ટનો રાઉન્ડ. તો જોઈએ, પેશન્ટની બીપી નોર્મલ આવી છે. હવે આપશું આપણે ડોઝ. ગાઈસ, આપણે પહેલા તો આપણે તલવાર કાઢી છે કોથળીમાંથી. તેમાં આપણે ચડાવશું એક નાની તલવાર. ત્યાર પછી સૌથી પહેલાં તો આપણે લેશું પાણી. તેમાં આપણે નાખશું તલવાર, તેનાથી આપણે ભરશું. જોઈ શકો છો, ભરાઈ જાય ત્યાર પછી આપણે જે કાચની શીશી છે જેમાં પાવડર છે તેમાં આપણે મિક્સ કરશું. ત્યાર પછી આપણે હલાવવાનું ચાલુ કરી દઈશું. આપણું હલાવવાનું ચાલુ જ છે. તે પછી આપણે ભરશું આપણી તલવારમાં. તો આપણું ભરાઈ ગયું છે ઇન્જેક્શન. આપણે ઇન્જેક્શન પેશન્ટને આપી દીધું છે. મોટી તલવાર ભરાવામાં નાની તલવાર તો આપણે ભૂલી જ ગયા. તો સૌથી પહેલાં આપણે નાની તલવાર ભરશું. તે પણ આપણે પેશન્ટને આપી દઈશું જેમ આપ્યું હતું હમણાં સૌથી પહેલાં તેમજ. મિત્રો, તો આપણે ઇન્ડોરનું બધું કામ પતાવી નાખ્યું છે. પેશન્ટોની બીપી પણ માપી લીધી છે. ત્યારબાદ તેમને ડોઝ પણ તેના પતાવી નાખી. તો મિત્રો, આગળ ચાલતા જ આપણને ખબર પડી કે આ બધો કચરો પણ આપણે જ સાફ કરવાનો છે. તો ચાલો. તો મિત્રો, હું બધું કામ પતાવીને આવી ગયો છું નીચે ચા પીવા માટે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ. તો મિત્રો, ચાની રકબી આપણે લઈ લીધી છે આપણા હાથમાં. તો હવે દુકાનવાળા ભાઈ આપણને આપે છે ચા. ચા વિના મને ચેન પડે નહીં. તો મિત્રો, હું પી લઉં છું ચા. તો ગાઈસ, મેં પી લીધી ચા. હવે આપણે જઈએ છીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા હોસ્પિટલ. આપણે હવે જઈએ છીએ ડ્રેસિંગ રૂમમાં. આપણો ડ્રેસિંગ રૂમ તો સાવ ભંગાર ભર્યો. તો મિત્રો, આપણે મસ્ત રીતે ડ્રેસિંગ રૂમ સાફ કરી નાખ્યો છે. હવે આપણે જઈશું ઓટોગ્લોવ કરવા ડ્રમને. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી સગડી પાસે. તેમાં આ ડ્રમને કરશું આપણે ઓટોગ્લોવ. તો મિત્રો, આપણે પહેલાં તો સગડીની અંદર નાખશું ડ્રમ. તે પછી આપણે નાખશું તેનું ઢાંકણું. તે પછીના બધા ખૂટા વ્યવસ્થિત આપણે બંધ કરી દઈશું. તો મિત્રો, આપણે હવે કરશું આપણી સગડીને ચાલુ. આપણે લાઇટર નાખી દીધું છે. હવે કરશું આપણે ચાલુ. આ તો ભડકો થઈ ગયો. મેરે કો તો એસા ધક ધક હો. તો મિત્રો, આપણે આપણું ઓટોગ્લોવ ચાલુ કરી દીધું છે. તો 10 મિનિટ રાખશું. પાછા આપણે એક્સરે રૂમમાં આવતા જ આપણાને મળી ગયા ચાલુ ભાઈઓ. अच्छा. તો મિત્રો, એક પેશન્ટ તો આવી જ ગયું છે અત્યારે. જે આવ્યું છે આપણે ડ્રેસિંગ કરવા. ત્યાર પછી તે પેશન્ટને મેં લીધું ડ્રેસિંગમાં. તે પેશન્ટનું ડ્રેસિંગ કરતાં જ ચંદુ બાપા કે હું એને બહાર લઈ જાઉં. તો તે ચંદુ બાપાએ તેમને બહાર લઈ ગયા. હજી તો ડ્રેસિંગ કરીને નવરો થઈને બેઠો તો ત્યાં તો ફિઝિયોવાળા મેડમ આવી ગયા. મેડમ કસરત સમજાવે છે પેશન્ટને અને હું ખાલી જોઉં છું. બોલો, શાબાશ બેટા. હજી તો આપણે મેડમ ભેગો રાઉન્ડ પતાવ્યો હતો ત્યાં તો સર આવી ગયા. સર મને કે કબૂતર સલવાણા છે મારી ચેમ્બરમાં. તો મેં લીધી સાવેણી. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. કબૂતરને કાઢીને હું આવ્યો ઇન્ડોરમાં બેસવા માટે. આપણે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા તો આપણે જોઈએ છે કે ફાલ્ગુનભાઈ તો ડિસ્ચાર્જ કરે છે પેશન્ટ. તો મિત્રો, હું અહીંયા વ્લોગ હવે મારો ખતમ કરું છું. તમને કેવીક મચાવી તે કોમેન્ટ કરજો. બાય બાય, ટાટા.